તો આપણે નાહી ધોઈને થઈ જાય તૈયાર મુંબઈ જવા માટે. હાલ પણ બે નાસ્તો કરવા બેસી જતા, તો જવાનું તો આપણે થતું થોડુંક મોડું, તો આપણે ફટાફટ નાસ્તો કરીને નીકળીએ. તો હાલો ગાડીની ચાવી લઈ લીધી, હવે મોટી ગાડીની ચાવી લઈ લેવી, અને ત્યાં જવાટું પૈસા તો જોઈએ કે નહીં આપણે, તો આપણું પર્સ લઈ લેવી. પર્સમાં પૈસા છે કે નહીં એમાં નહીં હોય, બહાર મૂકેલા છે, તો આપણે બહાર પૈસા છે એ લઈ લેવી. જોઈ લો આ પૈસા એટલા છે, રાખવા પડે અરે મોટી ગાડી એટલી. હાલો અલ્પા હું જાઉં છું, બાય બાય ટાટા. તો હાલો આપણે સીધા ગાડી પાસે જઈ. તો બૂટ પહેરી લેવી. આ ગાડી આવી ગઈ છે, ગાડી થોડીક મેલી થઈ ગઈ છે. શેઠને કીધું જો ધોવાના પૈસા લાવો, તો ત્યાંથી એટલે તમને ખબર જ છે સુરતનું ટ્રાફિક. તો આ ટ્રાફિકમાં ઘડીક ફાણ, અને હવે સીધા પાર્ટીની ઘરે. પાર્ટીનો બંગલો જોઈ લો તમે, ખેતરમાં મકાન બનાવેલું છે મસ્તીનું, જોરદાર. આવું મકાન બનાવવું છે કે ગમે ત્યાં થાય ને તે. હવે સીધા આપણે વહી ગયા. તો એ પછી નવસારી ટોલ નાકા પાસે ઊભી રાખીને ચા પી લીધી. તો આ બટો જો દેખાય કે લે અમારી આટલું છોકરી ગોતી રાખશો, તો એ કે અમારે ત્યાં લગ્ન નથી કરવા. મેં કીધું વાંધો ને, હાલ તો નહીં કરતો, પછી કરજે. સીધા આપણે પહોંચી ગયા પછી સીધા મુંબઈની રસ્તા ઉપર. તો જોઈ લો તમે મુંબઈનો ખાલી રસ્તો મજા આવે છે, ફટાફટ આપણે પગવાનું હતું ત્યાં. તો સીધા પહોંચી જાય આપણે મુંબઈ પહોંચીને જો મુંબઈનું ટ્રાફિક અત્યારે ન હોય, દિવસે આવો તો ખબર પડે કેટલું ટ્રાફિક છે એમ. બાકી ત્યાં મસ્તીની મોટી બિલ્ડિંગો છે, જોતા આપણે જઈએ છીએ. અને એસી ઉપર તો જવાનું હોય નહીં, બાકી તમને 2000નું ફાઇન લાગે. ફાઇનલી એરપોર્ટ આવી ગયો, એરપોર્ટવાળા રોડે. અને ભાઈને આપણે ઉતારવાના છે, આપણે ટાઈમે એને પગાડી દીધા છે. તો આપણે ફાઇનલી અહીં ઊભી રાખી દઈશું સાઈડમાં, અને એ ભાઈને આપણે ટાટા બાય બાય કહી દેવું. અને પછી આપણે નિરાંતે જઈને આપણે સૂઈ જઈશું, કારણ કે સવારે પિકઅપ કરવાનું હોય ને. તો